નહીં વાત શાંતિ થાય. ચોર છો તમે યાર, ચોર છો ચોર. એક નંબરના ચોર. 700 રૂપિયા તમારા અકાઉન્ટ લખેલા છે. HR મેનેજર મિસ્ટર યુ 771 તમે લખો છો, નાખો છો 351 રૂપિયા. ચોર છો તમે યાર, સ્વીકારો ને યાર. આ ભાઈ વિરુદ્ધ 420 ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં તો હલ્લા બોલ કરો. 420 ની ફરિયાદ કરો, દાખલ જો સુધી FIR ના થાય તો સુધી આપણે છોડવા નહીં. ખબર પડે પૈસા એ જ ખાય છે. અત્યાર સુધી જ્યારથી તમે જોથી નોકરી ચાલુ કરી છે ત્યારથી રિકવરી 33C મુજબ ગુનો દાખલ કરાવો છો. નવા કલેક્ટરને હું બતાવીશ કાયદાના બાપ છીએ આપણે. કાયદા બધા જોડીએ છે. તમે ખાવ છો એ નક્કી છે. તમે ખાઈ જાવ છો એ નક્કી છે. તમે એસ પર રેકોર્ડ તમે ખાવ. તમારો પગાર દર મહિને કેટલો આવે છે? તમારો દર મહિને પગાર કેટલો આવે છે? 8,000 થી ઓછો નહીં આવતો. હું એક પગાર આપવાનો પણ દિવસો એટલો હવા ભરેલો હોવો જોઈએ. 8,000 પગાર જટ મીન્સ પૂરા દિવસ ભરો તો જ 8,000 પ્રૂફ કરો. એટલે 8,000 પગાર તો પ્રૂફ છે. સેલેરી સ્લીપ આલે ને પણ તમારા ખાતા લાયા છો? બેંક મારે નહીં લાવ્યો. કોણના મેસેજ છે? હું અહીંયા નહીં લાવ્યો. કોણના મેસેજ તો હશે ને? ના, એ સ્લીપ તો તમારી જોડે મળી જાય ને. મળી જાય છે. એ સ્લીપ તો તમે તમારી જોડે જ હોય. ભાઈ પે સ્લીપ તો અમારી જોડે જ છે ને. ભાઈ આપો છો ભાઈ 3,000 વાળા ઉભા થઈ ગયા. બોનસ વાળા 3,000 વાળા 3 વાળા ઊભા થઈ જાવ ભાઈ. 3,000 ના 4,000 વાળા ઉભા થઈ જાવ જગ્યા પર. 3,000 ને 4,000 જેના બોનસ આવી ગયા ઉભા થઈ જાવ. અને જેના બોનસ નહીં આપ્યું એ ઉભા થઈ જાવ. જે વર્ષથી 2 વર્ષથી નોકરી કરતા હોય. જે બોનસ નહીં આવ્યું તમે નહીં આવ્યું બોનસ કેટલા ટાઈમ નોકરી કરો છો? આ કોન્ટ્રાક્ટ ઉધાર એટલે પણ બોનસ તમે આલી જ નહીં બધા. એમનો મિનિમમ વેજ બી નહીં. કોન્ટ્રાક્ટ હું માથાકૂટ ના કરું. ભાઈ બોલો કેટલા ટાઈમથી નોકરી તમારે? 10 મહિના થાય મને 1,300 રૂપિયા 10 મહિનામાં 1,300 રૂપિયા બોનસ. બેઝિક ઉપર હોય. પણ એમ નહીં 1,300 હું રજા 1,300 રૂપિયામાં બોનસ જ ના. કોઈ એવું બોનસ મેં આંકડો જોયો નહીં. બેઝિક એનું 8.33% મિનિમમ. કેટલા હોય? મિનિમમ શાની પર હોય? એઝ પર બેઝિક. હા તો બેઝિક પૂછો એને કેટલો દિવસ. કેટલો બેઝિક છે? મારા સાહેબ 24-25 દિવસ તો હોય. માગો તો એ મોઢે બોલે પણ એમ નહીં. સાહેબ આલો પ્રૂફ આલો જો લઈને જાઓ. હોય તો અને આપો. તમે બોનસ કેટલો આવ્યો એ મને આપો. 1,300 1,300 રૂપિયા. રૂપિયા બોનસ ક્યારે કોઈનું હોય નહીં એટલું મને ખબર છે. બોનસ કેલ્ક્યુલેશન કઈ સુધી કરે છે? 1,365 રૂપિયા પડ્યું. તમે કઈ પીરિયડ કયો ગણો છો? જોઈન કર્યું તો અહીંથી અત્યાર લગી. અત્યારે લગી ના હોય ને. કેટલા મહિના થાય જોઈ લીધા ચિંતા ના, 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 ના. કેલ્ક્યુલેટર તમારે મહિના ગણી લે છે. સાહેબ બરાબર, calculator ફાઇનાન્શિયલ જે રહ્યા. છેલ્લા તે હોય ને. આ જે લોકો તમારો જે બોનસ આવ્યું એ માર્ચ સુધીનું જ આવ્યું હોય, માર્ચ પછીનું ના લાવ આવ્યું. બીજા લાવ ભાઈ. તમારા પગાર સ્લીપ લઈને આવે છે કઈ? લાવ પગાર સ્લીપ કાઢો. જે 2 વર્ષ થયા હોય ભાઈ ઉભા રહો. જેના 2 વર્ષ થયા હોય ને જેના 5,000 થી નીચે બોનસ આવ્યો બધા ઉભા રહો. બીજા બધા બેસી જાઓ. જે 2 વર્ષથી નોકરી કરે છે. 2 વર્ષથી 2 વર્ષ. 2 વર્ષથી નોકરી કરે છે. હાલના સાહેબ ના લો સાહેબ એક પગાર. 27 દિવસ. તમે પેલો પૂછો તો ખરા બોનસનું પીરિયડ કયો છે? કયા ભાઈ કયા તમારે કેટલા મહિના છે તમારે કોણ? બોલ ના તાર ટાઈમ કેટલો છે? તાર કેટલા ટાઈમ? તમે કયા મહિના જોઈન કરી છે? 9મા મહિના. એટલે ગયા 9મા કે આ મહિના આ 9મા તો નહીં ને? હા તો 4 અને 2 6 મહિના તમને આવ્યું. પહેલા મહિના જોઈન. કેટલું બોનસ આવ્યું તમારું? 5300 રૂપિયા. તમારા દેવો ઓછા તો 22 દિવસ છે ભાઈ. તમને 22 દિવસ હોય ફૂલ. પૂછી લો તમે 10 દિવસ. આમાં દિવસ ઓમાં ઓછા કેમ બતાવે છે? આને નહીં પહેલા મહિના એમાં પાછા વીક ઓફ નહીં બતાવતા, એ અલગ બતાવે. ભરાસો જુદા તો એ જુદું હાલે. આમાં નહીં આપતા. આમાં નહીં બતાવતા. ભરવાના પૂરાપૂરી પણ આમાં નહીં બતાવતા. એ બી એક ઇસ્યુ છે તમારો. બીજા રવિવાર વાળા કેટલા છે જે રવિવારે નોકરી કરે છે? બધાય. એમાં તમારું ડબલ દેખાય છે પણ આપતા 2-3 માઇનોર ઇસ્યુ છે અને ઇઝી પતી જાય એવા છે. મેં ક્યાં ના પાડી? હા પાડો તો બેટર પતી જાય. ના ના સાહેબ ઉપર બરાબર શાંતિ રાખો ને. એક તો હા પડાવો તો ભાઈ. એક કઈ ના પડાવો તો બાકી નહીં મજા આવે. 10 દિવસ એમને માગેલા અમે આપેલા. બોલો ભાઈ. મારા 2 દિવસ. હવે પહેલા એક મુદ્દો લઈ લઈએ. હા બધાનો વારાફરતી લેવા નહીં મજા આવે. હા. ડબલ વાળા જે છે એ મેટર ક્લોઝ. એમાં મેનેજમેન્ટ જોડે વાત કરવી પડે. આમાં આપો છો ને લખેલું. મેનેજમેન્ટ એટલે જોડે એમ નહીં આ ખાવ છો એ તમે નક્કી છે. હું ઓવરટાઈમ નહીં. તમે ખાવ છો એ નક્કી છે. હું ઓવરટાઈમ નહીં. તમે ખાઈ જાવ છો એ નક્કી છે. તમે એસ પર રેકોર્ડ તમે ખાઓ. તમે ખાઈ જાવ છો એ નક્કી. એમાં મેનેજમેન્ટ શું તમે ખાવાનું બંધ થઈ જશે બીજું કશું થવાનું નથી. તમારે ચોરી છે એ બંધ થઈ જવાનું બીજું કશું ફરક નહીં પડવાનો. માની જાણો
નહીં મોનો તમે ખાશો છે હું ખાતો જ નહીં પણ કોણ ખાય છે ખાય છે કોણ પૈસા કોણ ખાય છે લોકો હાથના પૈસા મારે આપી આ કોણ ખાય છે આ મારું પણ કોનું બનાવેલું છે આ તમારું છે ખાલી આગ નાખો ભાઈ ભાઈ શાંતિ રાખો તમારું છે તમારું અહીં 704 રૂપિયા તમે લખો છો આરો છે 351 બાકીના પૈસા કોણ ખાઈ જાય છે કોઈ નેતા ખાઈ જાય છે કોઈ રફતો વાળો છે પોલીસ વાળાને દારૂ વાળાને બુટલેકરના ધારાસભ્યને શાંતિ રાખો લે છે કશું એવું તમે ખાવ છો ને કોણ ખાય છે તો જાય છે તો પૈસા લે મય પછી રફતો વાળો છો એ શાંતિ રાખો 351 મય પછી ના છો એવું કશું છે એવું જ કહેજો ગફલો છે દીવા જેવો તમારા પર રહ્યું તમારે કેટલી ફેન ભરાવી ફરિયાદ કરશો બહુ મોટું રિકવર થશે સાહેબ તમારે તો શું કરવા આયા અમે હું બેઠો જ છું લડવા આવવાનો પૂછ મારા જ બેઠો છું આપણે મૌન કરી રિસ્પેક્ટમાં હાર કરી ના કોમ જો કોમ મળતું હોય તો કોમ કરજો ડબલ મળે છે તો કોમ રવિવારે ભરજો ખબર છે કરજો કોમ રવિવારે બી કોમ કરજો કશું બોલો ભાઈ આ એગ્રી થાવ છો ખાલી હાક નાખો કોણ સુજલ એન્ટરપ્રાઇઝ કોણ છે તમે જ ઓનર છો ઓનર નથી હું મેનેજર છું મેનેજર છો અચ્છા તમે નોકરી કરો છો પાક્કું આપણે નોકરી કરે છે એ લોકો આઈ કાર્ડ બતાવો ને તમારું નોકરી કરતા હોય જોઈ લો મને આનંદ આવો ને તમે તો આઈ કાર્ડ છે એટલે હમણાં આઈ કાર્ડ તો આલો યાર એટલે એમ ગફલો લે એમ ગફલો તમારે આઈ કાર્ડ નાલવું એ બહુ મોટો ગુનો ખબર છે કોન્ટ્રાક્ટને ખબર જ હશે શું કામ ગફલામ કરો હા ખોટું હાલ દો બતાવો આઈ કાર્ડ બતાવો તો બતાવતા નહીં લાવું હમણાં પાકીટ કાઢી છું મારું વિઝિટિંગ કાર્ડ બતાવો પણ નહીં પણ વિઝિટિંગ કશું તો ફોનમાં તો હશે ને ફોનમાં તો હશે ને જોઈ લઈએ ખબર પડે ને કેટલો પગાર છે એમનો એટલે બધા આવશે તમે જોજો ને હજુ તમે મહિનો લડવાની તાકાત રાખો બધા એમ પગે પડશે તમારામાં તકલીફ છે ને અડધા હારા છે ને ફસકી જાય છે એટલે મને બહુ વધારે ભરોસો વર્કરો પર એટલે નહીં કે ફસકેલા પેલા છે ને નેતાઓની વાતોમાં આવી જાય આ તો 2-25,000 આપે ને એટલે ભાઈ ફસકીને તરત કંપનીની બાજુ તરત બોલે આવો મને અનુભવ છે અરે પાડા રોડવા લીધે છે ને ભાઈ બેઠવાનું બધાને થાય એટલે મારે જ ના હોય તો જ બેઠો બાકી હેડવા મળજો તમે તો તમને પછી તો લગી ઠંડો નહીં પડે તો કે તમને ઠંડા નહીં પડતો આ રેકોર્ડ છે અલ્યા તમારું પોતાનું નોકરી કરે તો હોય ના હોય લે આદત જોયે ને હવે શીખાડો તમે કોન્ટેક્ટ કરશો તમે શીખાડ લો થોડોક કેમેરા બાજુ થોડોક નજીક આવો તમે કોન્ટ્રાક્ટર નહીં હું કોન્ટ્રાક્ટર નહીં તમે મેનેજર છો ફાઇનલ શું તમારું નામ પ્રીતુલભાઈ આખું નામ રીતુલ પટેલ શું તમારો હોદ્દો શું છે મેનેજર કયા મેનેજર કયા ડિપાર્ટમેન્ટના મેનેજર HR મેનેજર એ જ કહું છું કે ડિપાર્ટમેન્ટ HR મેનેજર આખું HR નું મેનેજર તમે કરો છો અને અહીંયા નોકરી કરો છો તમારી કંપનીમાં મિસ્ટર ઇન્ડિયા મેનેજર છે કોઈ દેખાતા નથી કંપનીના વર્કરો એટલા બધા છે 2006 થી ભાઈ નોકરી કરે છે અને એવું કહે છે મેં કોઈ એમને જોયા નથી ભૂલી જા પેલા 2006 માં ડોકે વડવા આવતા એ જગ્યાએ અલા આનું યાર એ મારે વાત કરવી પડે તમારે ખાઈ જવા છે પૈસા વાત શું કરવાની ખાધા નહીં પણ તો કોણ ચોર કોણ છે તમારે તો જોવું પડે ને મને એટલે મેનેજર તમને ખબર ના હોય શું તમે ઉલ્લુ બનાવો મને યાર મેનેજર તમે શું HR ના યાર તમે ઉલ્લુ બનાવો છો મને યાર નહીં વાત શાંતિ થાય ચોર છો તમે યાર ચોર છો ચોર એક નંબરના ચોર 700 રૂપિયા તમારે આ કોણ લખેલા છે HR મેનેજર મિસ્ટર યુ 771 તમે લખો છો નાખો છો 351 રૂપિયા ચોર છો તમે યાર સ્વીકારો ને યાર
રેકોર્ડ થઈ રહ્યો છે, લાઈવ નથી. ઈચ્છતા હોય કે બહાર ના પડે, પ્રેમથી સ્વીકાર લો કે હાલ દીધા, મેટર ક્લોઝ. ખાવા હમણાં ચોરી જ કરવી છે નક્કી છે. લાઈવ ના રેકોર્ડ જ છે, હમણાં 2 મિનિટમાં ચડી જવાનું છે અપડેટ. બહુ ફરક નહીં પડવાનો ભાઈ. બહુ મોટો કૌભાંડી રમણો છે, ખુલ્લે એમ કહું છું. રેકોર્ડ બોલું છું ભાઈ, ઉભા છે. શોષણ તો એટલું કરે ને 771 રૂપિયા લખીને આપે છે એઝ પર એમના રૂલ પ્રમાણે. આ તમારું છે ને ભાઈ? આ ડુપ્લિકેટ નહીં ને? સ્વીકારે છે અને આપે છે 351. બહુ મોટા ગફલાબાજ ભાઈ ઉભા છે જોડે, સ્વીકારતા નહીં. પણ જોઈએ છે, છેલ્લી વાર પૂછીએ સાહેબ, આ લખ્યા પ્રમાણે હાલવા છે? મારે મારે ટેબમાં જોવું પડે કે આ શું છે. શું છે યાર? અલ્યા બે તમારું છે, તમે સ્વીકારો છો, તમે જાતે લખીને આપો છો, તમારે શું છે પૂછવું પડે? મેં પૂછ્યું, જોવું તો પડે ને. ભાઈ હબરા કશો વાંધો નહીં, હવા કાઢી નાખીએ છીએ આપણે. હવા કાઢીએ, શાંતિ રાખો. ભાઈ આ ભાઈ વિરુદ્ધ 420 ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં હલ્લા બોલ કરો. 420 ની ફરિયાદ કરો, દાખલ જો સુધી એફઆઈઆર ના થાય તો સુધી આપણે છોડવા નહીં. ખબર પડે? ખબર પડે? પૈસા એ જ ખાય છે. અત્યાર સુધી જ્યારથી તમે ચોથી નોકરી ચાલુ કરી છે ત્યારથી રિકવરી 33C મુજબ ગુનો દાખલ કરાવો છો. સ્ટેમ્પ પેપર બધા તૈયાર છે, નાખો. લડીનો એકવાર એક હવા નીકળી છે અને હવે બીજા બધા ઘણા ન્યા કરશે. હક રજા માગો અને આજે અત્યારે જે કપડો છે ટોટલ સરવાળો કરો. ટોટલ સરવાળો કરો, ખબર પડશે. એટલે હવે ગોળી કાઢી નાખી. તો ભાઈ આપણો મેટર ક્લોઝ થતી નહીં, એવું સમાધાન થતું નથી, એવું જ ને? લડવાના મૂડમાં છો તમે? હું એવું નથી કહેતો. તો સ્વીકારો નહીં યાર. સ્વીકારું બી નહીં. કેમ આયા છો તમે? હું તો ખાલી જોવા આયા કે શું બોલે છે? જોવા આયા લે ભાઈ, ખબર આયા કે ચોર ચોર કે છે? મોઢે ચોર કહું છું તમને. આવું ખબર આયા હતા તમે? અમારા પોટ પણ નતા ઉપાડતા. બરાબર? કોક આવું ચોર કે શરમ આવે ખરી? ચોરી કરીએ તો શરમ આવે. આ ચોરી કરી લે. આ નહીં, રેકોર્ડ આવ્યો, રેકોર્ડ આવ્યો. આ રેકોર્ડ છે, રેકોર્ડ તમારો, રેકોર્ડ મારો બનાવેલો નહીં. આ તમારા કંપનીનું તમારું લખેલું 771 રૂપિયા લખો છો ને 351 આલો ચોરી કહેવાય. જોઈ લો મેનેજર સાહેબ, શરમે નહીં આવે. હજુ શરમે નહીં આવે. પ્લાસ્ટિક ના કીડા પડવાના ભાઈ. આ તો કોઈ ખબર નહીં, પણ ડોક્યુમેન્ટ ની વાળી થાય ને તારા ખબર પડી. અને અમે આ કાગળ જમનું લાવ્યા, અમારું મન જોણા. 420 ની બધાએ વ્યક્તિગત ફરિયાદ દાખલ કરો, બહુ મજા આવશે. જીવનમાં જ્યાં સુધી તમે કોઈ લડશો નહીં ને, તમને ન્યાય ક્યારે નહીં મળે. ના મળે એટલે જ આ લડવું મસ્તી પડે. ના પડશો, નેતાઓની વાર્તાઓમાં ના આવશો. નોકરી એક બેન હાડા થઈ હાડા થઈ. તમે અને એ કંપની તો હમણાં આવી, એ પહેલા તમે જીવતા હતા ને? હે કંપની કેટલા વર્ષથી આવે? 2 વર્ષ. તે પહેલા તો મરી ગયા, ભૂખ્યા મરતા હતા. હાથમાં ઘસે, ઈમાનદારીથી કામ કરશો તો કામ કરવાનું કદર ગમે તો થશે તમારી. અને કોમને તો નોમે કદર નહીં સાહેબ. 10 પાસ રેકોર્ડ કરો ભાઈ, રેકોર્ડ કરો બધાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો. કચરા પોતું કરાવવા સાહેબ. કચરા પોતું, કચરા પોતું, કચરા પોતું. પાસ આઈડિયા નો પોતું તઈ મગાવે છે, કારણ કે ઓપરેટરમાં ક્યાં જોબ અપાઈશું. અત્યારે કશું જોબ અપાઈ નથી અમને. છેલ્લી વાર હવે એક મિનિટ. એક વાર જરા બેનની પ્રેમથી જતા રહો. જાઓ જાઓ. કરીએ આપણે કામ કરીએ છીએ, અમે જવા દો ને પ્રેમથી. બધા બહુ મોટા કરીએ છીએ. અહીંથી માત્ર પોલીસ સ્ટેશન, તમે કઈ પોલીસ સ્ટેશન લીંબાસી લાગે ને? અરે સાહેબ બાબા ભેગા થયા ને તો પોલીસ સ્ટેશન આપણે પોલીસ વાળા તો હજી એ શું ગાજરા પોલીસ વાળા બોલાવતા હતા. ઉપર એમ કે કાયદા નવા કરે. કાયદા નવા કલેક્ટર હું બતાવીશ. કાયદાના બાપ છીએ આપણે. કાયદા બધા જોડીએ છીએ. 420 ની ફરિયાદ દાખલ કરીએ ભાઈ. બરાબર? આવજો હો કાકા. ભરી મળતા નહીં આવી. લાઈ ભેડ પૂછી લે ભાઈ. તમારા કંપની નામ કહી દેજો. કઈ શું નામ છે તમારું? કઈ જગ્યા આવી છે? માલાવાડા કરાઈ. કેટલા જણા નોકરી કરો છો? બધા કોનસો વર્કર છે? હા તો છોકરા બધા બરાબર ને ભાઈ? જુઓ પહેલા આજે ટાઈમ કેટલા વાગ્યા? ખુલ્લું જ છે અત્યારે. બધાય નડિયાદ લેબર કમિશનની ઓફિસ, નડિયાદ લેબર કમિશનની ઓફિસે અત્યારે બધાએ ફરિયાદ દાખલ કરવાની છે. શેને? 33C મુજબ. શેને? અત્યાર સુધી તમે જ્યારથી નોકરી ચાલુ કરી છે, જ્યાં સુધી તમારું શોષણ થયું એનો સરવાળો લમસમ લખી દેવાનો. 25,000 50,000 જેનો જેટલો થતો હોય એટલો દિવસો કરી લેવાના. કે મેં 2 વાર નોકરી કરી તો 2 વારમાં 1 વર્ષમાં 52 રવિવાર આવે તો 52 માંથી મેં લગભગ 30 રવિવાર ભર્યા છે. તેમાં 300 બૂચ માર્યા છે ભાઈએ, તો 10,000 થતા હોય તો 2 વારના 20,000 તમારા થાય. એમાં 20,000 ની રિકવરી દાખલ કરો.
હું બધું રેડી કરાવી દઉં છું, બરાબર છે ને? સાહેબ એવડા હે ને આપણને કાર્ડનો ફોટો નહીં પાડવા દેતા. કાર્ડનો ફોટો પાડીએ ને તો ફોટો નહીં પાડવાનો કે તમને આઈ કાર્ડ આપ્યું નહીં ને? આઈ કાર્ડ ની ફરિયાદ પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને તો દાખલ કરી દો. કયા કરો? ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને તો એ પછી કોઈ નોકરી આમાં જવો ના જોઈએ. બરાબર ભાઈ, લડવાની તેવડ રાખજો હો. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી હવા એમની નીકળવી જોઈએ, બરાબર ને? જો ભાઈ ફસકી જા ને હા સાહેબ બરાબર છે ને વાત? આ બધા વાપરી લેજો હો. ભાઈ, બરાબર ના ભાઈ? જો અત્યારે બે કામ કરવાના છે. સૌથી પહેલા લેબર કમિશનરે ફરિયાદ, ત્યાંથી ફરિયાદ આપ્યા પછી તરત ફેક્ટરી ઇન્સ્પેક્ટર, બાજુમાં સરદાર ભવનમાં ઓફિસ છે, આઈ કાર્ડ આપ્યું નહીં અને ગેરકાયદેસર તમને કામ કરાવે છે ખોટી રીતે, એની ફરિયાદ દાખલ કરો ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને તો બધાય વ્યક્તિગત, બરાબર ને? અને એ પતાવીને પછી બધાય આવો આગળ એની કોપી દરેક વ્યક્તિગત મને આપો. અને આવતીકાલે 420 ની લીંબાસી પોલીસ સ્ટેશને બેસી જવાનું કે અત્યાર સુધીના પૈસા વાળા બધા પાછા આલો, નહીં તમે ઉભા થવાના, બરાબર ને? કરીએ સાહેબ પણ તમારો અમારી જોડે હું તમારા જોડે જ છું. તમે જો સુધી તૂટશો નહીં, ફસશો નહીં તો સુધી. બસ તમે જો તૂટ્યા, બરાબર, તમે તૂટ્યા તો પછી તમારી વારી પડશે, કોઈ જિંદગી માથે નહીં ચાલે, બરાબર ને? અત્યારે બધા લેબર બરાબર ને ભાઈ? ચલો ભાઈ, લેબર કમિશનરની ઓફિસ, બરાબર.